સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે. આપણે આજે જૈવિક ખાતર તરીકે અજોલા વિશે વાત કરીશું. અજોલા એક પાણીમાં થતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. તેના પાનમાં એનાબિના અજોલી નામની બ્લુ ગ્રીન આલ્ગી રહેલ હોવાથી તે હવામાનનો નાઇટ્રોજન સંયોજિત કરી શકે છે અને પોતાનામાં નાઇટ્રોજનની સમગ્ર જરૂરિયાત હવામાનના નાઇટ્રોજનમાંથી પૂરી કરી શકે છે. એટલે તાજા અજોલામાં 0.3 થી 0.4% તેમજ સૂકા અજોલામાં 3 થી 5% નાઇટ્રોજન આવેલો હોય છે. અજોલાની કુલ 6 જાતો છે. તેમાંથી આપણા દેશમાં 5 જાતો પ્રચલિત છે. પૈકી અજોલા પિનાન્ટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. અજોલા પિનાન્ટાનો છોડ ત્રિકોણ આકારનો અને કદમાં 1.0 થી 2.5 સેન્ટીમીટરનો હોય છે. અજોલા પાણીમાં અનુકૂળ વાતાવરણમાં બહુ ઝડપથી ઉગે છે અને 2 થી 3 દિવસમાં વિભાજન થઈ બમણા થાય છે. અજોલાના આ વિશિષ્ટ ગુણધર્મોને લીધે રોપાણ ડાંગરના નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અજોલા આપણે આવા પ્રકારના જોવા મળે છે.